ચાલો વિદ્યાર્થી મિત્રો, હું વીએસ સર. આપણે જીઓસી જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર આપણે શરૂઆત કરી હતી સરસ મજાની. એની અંદર આપણે રાસાયણિક ગુણધર્મો અત્યારે વાત કરીએ છીએ, જેમાં પહેલું આપણે કાલે હેલોજિનેશન પૂરું કર્યું. પછી આલ્કેનનું દહન પણ મિત્રો બે પ્રકારે થાય, સંપૂર્ણ દહન અને અપૂર્ણ દહન. સંપૂર્ણ દહન થાય આલ્કેનનું તો ઘણી બધી ઉષ્મા એમાંથી મુક્ત થતી હોય. અપૂર્ણ દહન થાય, યાદ કરો, અપૂર્ણ દહન થાય તો શું બને? આલ્કેનનું અપૂર્ણ દહન થાય તો શું બને? કાર્બન બ્લેક નામનો પદાર્થ બનતો હતો. હવાની અપૂરતી હાજરી અપૂરતો ઓક્સિજન પ્રાપ્ત થાય તો અપૂર્ણ દહન થાય આલ્કેનનું, તો કાર્બન બ્લેક વેરી મોસ્ટ હેપી. કાર્બન બ્લેકનો ઉપયોગ ક્યાં થાય? કાર્બન બ્લેકનો ઉપયોગ ક્યાં થાય? પ્રિન્ટર શાહીની બનાવટમાં, રાઈટ. આ બધા તમારે યાદ રાખવાના છે. સમઘટીકરણ આપણે જોયું તો આલ્કેનનું સમઘટીકરણ એટલે કે આલ્કેન હોય, લાંબી ચેન હોય, એની શાખામાં વિભાજિત કરી દેવી એને સમઘટીકરણ કહેવાય, રાઈટ. આપણે આજે 3 પોઈન્ટ બાકી રહ્યા છે રાસાયણિક ગુણધર્મોમાં. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે નિયંત્રિત ઓક્સિડેશન અવસ્થા, આલ્કેનની નિયંત્રિત ઓક્સિડેશન અવસ્થા. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો એરોમેટિકરણ, ઉષ્મીય વિભાજન. આટલા પોઈન્ટ આપણે ભણવાના છે આજે. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ એમાં પહેલો પોઈન્ટ છે નિયંત્રિત ઓક્સિડેશન. ચલો ધ્યાન રાખજો, JEE નીટ માટે વેરી મોસ્ટ એમ્પી છે આ પોઈન્ટ બધાય. અહીંયા ધ્યાન કેન્દ્રિત કરજો. અહીંયા નિયંત્રિત ઓક્સિડેશન. મિત્રો નિયંત્રિત ઓક્સિડેશન એટલે શું? નિયંત્રિત તો કે હવા, તમારા ટેક્સ્ટમાં એવું લખ્યું છે કે હવા પૂરતા પ્રમાણમાં હવા પ્રાપ્ત થાય અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, એટલે હવા અને O2. જો યાદ રાખજો, હવા અને O2 નું પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય, નિયંત્રિત ઓક્સિડેશન કરવાનું છે આપણે. તો હવા જથ્થો મર્યાદિત હોય, ઘણી સંખ્યામાં હોય, ઓક્સિજન પણ ઘણી બધી સંખ્યામાં હોય, બરાબર છે. એની અંદર નિયંત્રિત ઓક્સિડેશન આવશે. ચલો કઈ રીતે આવશે જોજો ખાસ અહીંયા. તો નિયંત્રિત ઓક્સિડેશન આવે તેથી મિત્રો CH4 એટલે શું કહેવાય? તો કે સાહેબ મિથેન કહેવાય. શું કહેવાય? નામ લખવાના દરેકના. મિથેનની પ્રક્રિયા O2 સાથે કરવામાં આવે તો તમે એમ કહો સાહેબ CO2 ની H2O બનશે, ન બને. CH4 ને O2 ની પ્રક્રિયા કરવામાં આવે તો તમે એમ કહો CO2 અને H2O છૂટું પડશે, ન પડે. પ્રક્રિયાની કન્ડિશન બદલાઈ જાય તો નિપજ બદલી જાય. અહીં CH4 અને O2 છે. એવી જ રીતે મિત્રો બીજી પ્રક્રિયા લખું છું, CH4 અને O2. આ મિથેન જ છે અને O2 એટલે ઓક્સિજન જ છે. ત્રીજી પ્રક્રિયા આપણે લખવાની છે CH3 ઇથેનની પ્રક્રિયા કરવાની છે O2 સાથે કરવાની છે. O2 ઇથેનની પ્રક્રિયા O2 સાથે. ચલો પહેલા આ બેની વાત કરીએ, મિથેન ને O2. હવે તમે વિચારો આ બંને પ્રક્રિયા છે CH4 અને O2, આ બંને પ્રક્રિયા છે તો વિચારો આ બંને પ્રક્રિયા નિપજો કેવી બનશે? વિચારો, આ મિથેન અને O2 છે, બંનેની પ્રક્રિયાની નિપજો કેવી બનશે? તો તમે કહો સાહેબ સરખી બનશે. સરખી ન બને. તમે એમ કહો સાહેબ પ્રક્રિયા એક તો સરખા લીધેલા છે, CH4 અને O2 છે, CH4 અને O2 છે. તમે શું કહેશો કે સાહેબ નિપજ તો સરખી જ બનશે, પ્રક્રિયા કો સરખા છે, ન બને. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે ઉદ્દીપક વાપરેલો છે કોપર ઉદ્દીપક છે, 523 કેલ્વિન તાપમાન છે અને 100 વાતાવરણ જેટલું દબાણ છે. જો યાદ રાખજો 100 વાતાવરણ જેટલું દબાણ છે. આ કન્ડિશન ખૂબ વેરી મોસ્ટ ટાઈમ યાદ રાખવાની. કોપર ઉદ્દીપક 523 કેલ્વિન તાપમાન છે અને 100 વાતાવરણ દબાણ છે. આ કાર્બન 1 છે તો એક કાર્બન વાળો આપણે આલ્કોહોલ પ્રાપ્ત થાય, મિથેનોલ આપણે પ્રાપ્ત થાય, CH3OH મિથેનોલ પ્રાપ્ત થાય છે. ચલો સંતુલન કરો. હાઇડ્રોજન 4 છે, અહીંયા 1 જ છે. અહીંયા ઓક્સિજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિજન અહીંયા 2 છે, અહીં ઓક્સિજન 1 જ છે તો આપણે 2 મૂકી દઈએ તો હાઇડ્રોજન કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3 દુને 6, 7 ને 1 8 થશે તો અહીં 2 મૂકવા પડે તો 4 દુને 8. આ સંતુલન થઈ ગયું. તો CH3OH ને શું કહેવાય? મિથેનોલ કહેવાય. શું કહેવાય? મિથેનોલ. યાદ રાખજો, વેરી મોસ્ટ ટાઈમ એક કાર્બન વાળો આલ્કોહોલ આપણે પ્રાપ્ત થાય છે. કોપર ઉદ્દીપક 523 કેલ્વિન તાપમાન ને 100 વાતાવરણ દબાણ હોય ત્યારે એક કાર્બન વાળો આલ્કેન આપને પ્રાપ્ત થાય, મિથેનોલ. વેરી મોસ્ટ ટાઈમ આ બેલેન્સ પ્રક્રિયા કરવાની તો જ પ્રક્રિયા તમારી રાઈટ બનશે, નકર રોંગ બનશે. યાદ રાખજો. હાલો આની વાત કરીએ. CH4 અને O2 ની પ્રક્રિયા કરવામાં આવે, MO2. યાદ રાખજો MO2O3. આને કહેવાય મોલિબ્લેડમ ટ્રાયોક્સાઇડ. લખજો નામ, મોલિબ્લેડમ ટ્રાયોક્સાઇડ અથવા મોલિબ્લેડમ ઓક્સાઇડ. મોલિબ્લેડમ ટ્રાયોક્સાઇડ અથવા મોલિબ્લેડમ ઓક્સાઇડ એની પ્રક્રિયા મિત્રો કરવામાં આવે ત્યારે સરસ મજાની આવી રીતે પ્રક્રિયા થાય. જોજો ખાસ અહીંયા આ હાઇડ્રોજન કેટલા છે તો કે સાહેબ 4 છે. જો 1 હાઇડ્રોજન, આ 2, આ 3 અને 4 હાઇડ્રોજન.
કાર્બન કેટલા હશે તો કે 1 છે કાર્બન. ઓક્સિજન કેટલા હશે તો કે 2 હશે. તો આ છૂટું પાડી દેવું. જોજો અહીંયાથી કઈ રીતે હું દૂર કરું છું, અહીંથી HC, જોજો આ એરો ક્યાં જાય, HC અહીંયાથી H અને O, HCHO અને વધ્યું H2O, HCHO વધ્યું શું H2O, આ બંને જોઈન્ટ કરી નાખો H2O. નિપજ આપણે આવી પ્રાપ્ત થઈ HCHO વત્તા H2O. આને મિથેનોલ કહેવાય, આને મિથેનાલ કહેવાય, મિથેનાલ. ચલો યાદ કરો, મિથેનાલ એટલે કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય? યાદ કરો, મિથેનાલ એટલે કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય? તો આલ્ડીહાઇડ કહેવાય. ઉપરનો કયો ક્રિયાશીલ સમૂહ કહેવાય? યાદ કરો, ઉપરનો ક્રિયાશીલ સમૂહ કયો કહેવાય? આલ્કોહોલ. આ મિથેનાલ, નાલ, નોલ નથી ભાઈ, નાલ છે એટલે આલ્ડીહાઇડ. આનું પ્રચલિત નામ છે ફોર્માલ્ડીહાઇડ. યાદ રાખજો, ફોર્માલ્ડીહાઇડ પ્રચલિત નામ છે. આ બધું નોટ ડાઉન કરજો ખાસ. ક્લિયર? ચલો આ કઈ રીતે છૂટું પડ્યું તમને અહીંથી કીધું આપણે હાઇડ્રોજન છૂટા પાડીને. હવે આપણે વાત કરીએ મિત્રો, જો આ સંતુલનમાં જ છે, હાઇડ્રોજન 2 3 ને 4, તો હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, તો 1 અને 2 સંતુલનમાં જ છે. મિથેનનું કોપર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, ઓક્સિજન સંપૂર્ણ દહન થાય તો મિથેનોલ બને, મિથેનોલ. મિથેનાલ બને છે. મોલિબ્ડેનમ ઉદ્દીપક બદલાઈ જાય તેમ નિપજ બદલાઈ જાય, યાદ રાખવાનું ખાસ. ચલો હવે મિત્રો, ઇથેનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં કરવામાં આવે, પણ યાદ રાખવાનું છે ઉદ્દીપક વેરી મોસ્ટ આઈમ્પી છે CH3COO ટ્વાઇસ અને MN. આને કહેવાય મેંગેનીઝ, મેંગેનીઝ ડાયએસિટેટ લખજો. અને કહેવાય મેંગેનીઝ ડાયએસિટેટ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો કાર્બન કેટલા છે? 1 અને 2. તો 2 કાર્બન વાળો આપણે એસિડ પ્રાપ્ત થાય. કેટલા કાર્બન વાળો? 2 કાર્બન વાળો એસિડ આપણે પ્રાપ્ત થાય છે, CH3COOH. 2 કાર્બન વાળો એસિડ એટલે કયો કહેવાય સાહેબ? એસિટિક એસિડ કહેવાય. IUPAC નામ શું કહેવાય સાહેબ? ઇથેનોઇક એસિડ કહેવાય. કયો એસિડ કહેવાય? ઇથેનોઇક એસિડ આપને પ્રાપ્ત થાય છે. વત્તા શું છૂટું પડે વિદ્યાર્થી મિત્રો? વત્તા આની નથી H2O, પાણી છૂટું પડશે, પાણી. અહીંયા ઓક્સિજનના 3 મોલ લીધેલા હોય. ચલો આ પ્રક્રિયા થાય ને ત્યારે ઓક્સિજનના 3 મોલની જરૂર પડે. કેટલા મોલની? 3 મોલની. તો હવે સંતુલન કરો. અહીંયા ઓક્સિજન કેટલા છે? નિપજમાં CH3COO 1 2 ને 3 જ છે. 3 દુ ને 6 છે, અહીં ક્યાંય નથી. 3 દુ 6 છે. ચલો સંતુલન કરું છું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા કેટલા છે? 2 1 2 ને 3 છે. ચલો અહીં 2 મૂકી દઉં. અહીંયા 2 મૂકું તો હવે ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 ને 2, આ 2 વડે ગુણાય છે તો 2 ને 2 4 થઈ ગયા. અહીંયા 2 મૂકી દઉં તો ઓક્સિજન 5 અને 1 6 થઈ ગયા. તો ઓક્સિજનનું સંતુલન થઈ ગયું. હવે હાઇડ્રોજનનું સંતુલન કરો. 3 દુ 6 અને 7 ને 1 8, 8 ને 4 12, 12 હાઇડ્રોજન છે મિત્રો નિપજમાં. તો અહીં કેટલા મૂકવા પડશે? અહીં કેટલા છે? 2 3 ને 3 6 છે. ઘટે કેટલા 6? તો અહીં 2 વડે ગુણી દઉં. 3 દુ 6 3 દુ 6 12 થઈ ગયા. આ બેલેન્સ રિએક્શન થઈ ગયો. વેરી મોસ્ટ આઈમ્પી નિયંત્રિત ઓક્સિડેશન, ઉદ્દીપક બદલાઈ જાય, નિપજ બદલાઈ જાય. સામાન્ય રીતે આલ્કેન ઓક્સિડેશન પ્રક્રિયાનો અવરોધ કરે છે. જો યાદ રાખજો, સામાન્ય રીતે આલ્કેન છે એ ઓક્સિડેશન પ્રક્રિયાનો અવરોધ કરે છે, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા અને કમિનોફોર કહેવાય. શું કહેવાય? કમિનોફોર. એટલે KMnO4 એની હાજરીમાં પ્રક્રિયા થાય. અને યાદ રાખજો, પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. શું કહેવાય? પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા થાય તો ઓક્સિજન અંદર ઉમેરાય. ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય. ઓક્સિડેશન એટલે શું થાય ભાઈ? ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય. રિડક્શન, રાઈટ. યાદ રાખજો ભાઈ, ખાસ યાદ રાખજો, ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે કમિનોફોરની હાજરીમાં. જોજો ખાસ અહીંયા. હવે મિત્રો અહીંયા એક તમારા ટેક્સ્ટબુકમાં સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. CH3 2 મિથાઇલ પ્રોપેન ઉદાહરણ આપેલું છે સરસ મજાનું. 2 મિથાઇલ પ્રોપેન. જો આનું નામ શું થાય? 2 મિથાઇલ પ્રોપેન. નામ યાદ રાખજો, નીચે નામ લખવાનું. 2 મિથાઇલ પ્રોપેનની કમિનોફોર એટલે KMnO4 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો આ ઓક્સિજન છે મિત્રો અહીંયા ઉમેરાય તો બને શું? CH3OH. આવું બની જાય CH3CH3OH. આનું નામ વિચારો. આ બની છે નિપજ, એનું નામ વિચારો. વિચારતા એવું માલુમ પડશે સાહેબ. આનું નામ થાય 2 મિથાઇલ, 2 ઉપર મિથાઇલ, 2 ઉપર મિથાઇલ પ્રોપેન, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ.
અહીંયાથી ક્રમ આપો 1 2 અને 3 તો 2 ઉપર મિથાઇલ પ્રોપેન 2 ઓલ ક્લિયર વેરી 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 મોસ્ટ આઈપી છે મિત્રો ખાસ યાદ રાખવાનું છે એટલે અહીંયા તમારે મગજમાં એક પોઈન્ટ ફિટ કરવાનો છે કે તૃતીયક હાઇડ્રોજન હોય સૌ પ્રથમ સરળતાથી વિઘટન કયા હાઇડ્રોજનનું થાય આપણે યાદ કરો પ્રાથમિક કાર્બન હોય તો પ્રાથમિક હાઇડ્રોજન જોડાયેલો હોય દ્વિતીયક કાર્બન હોય તો દ્વિતીયક હાઇડ્રોજન જોડાયેલો હોય તૃતીયક કાર્બન હોય તો તૃતીયક હાઇડ્રોજન જોડાયેલો ચતુર્થક કાર્બન હોય તો એ કોઈ હાઇડ્રોજન હોય જ નહીં તો આ ક્રમ આમ યાદ રાખવાનો સરળતાથી વિઘટન કોનું થાય તો કે પ્રાથમિક તૃતીયક હાઇડ્રોજન ત્યાર પછી દ્વિતીયક હાઇડ્રોજન હોય એનું થાય અને અઘરા પ્રમાણમાં તમારે હાઇડ્રોજન દૂર કરવો હોય તો પ્રાથમિક હાઇડ્રોજન આ ક્રમ યાદ રાખજો તૃતીયક દ્વિતીયક અને પ્રાથમિક સરળતાથી તમારે દૂર કરવો હોય તો તૃતીયક હાઇડ્રોજન દૂર થાય આ હાઇડ્રોજન કયો કહેવાય આ કાર્બન એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે 1 2 અને 3 તો આ તૃતીયક હાઇડ્રોજન કહેવાય આ તૃતીયક કાર્બન કહેવાય કે ન કહેવાય 1 2 3 તો તૃતીયક કાર્બન કહેવાય એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો કોઈ હાઇડ્રોજન કહેવાય તૃતીયક તો એ સરળતાથી આપણે દૂર કરી શકાય એના પછી દ્વિતીયકને દૂર કરી શકાય એના પછી પ્રાથમિકને દૂર કરી શકાય વેરી મોસ્ટ આઈપી આ ક્રમ છે યાદ રાખવા માટે ચલો હવે વાત કરીએ મિત્રો એરોમેટીકરણો ચલો વિચારો તો એરોમેટીકરણમાં કોનો સમાવેશ થશે વિચારો એરોમેટીકરણમાં કોનો સમાવેશ થશે તો કે સાહેબ બેન્ઝીનનો સમાવેશ થાય બેન્ઝીન છે એમાં 6 કાર્બન છે તો કે હા બેન્ઝીનમાં 6 કાર્બન હોય યાદ કરો એરોમેટિક કોને કહેવાય આપણે ખબર બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ ભણ્યા હતા એરોમેટિક કોને કહેવાય યાદ કરો તો કે સાહેબ જેમાં સહકાર્બન પરમાણુ આવેલા હોય અને એક નવું વાક્ય બોલું છું યુકલના નિયમનું પાલન કરતો હોય યુકલ એટલે શું એ આગળ આવશે ચેપ્ટરની અંદર યુકલના નિયમનું પાલન કરતો હોય તેનો એરોમેટીકરણ કહેવાય જો યાદ રાખજો એરોમેટીકરણ એટલે શું કહેવાય કે 6 કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય બેન્ઝીનની રિંગની જેમ તેને એરોમેટીકરણ કહેવાય ચલો જોજો એરોમેટીકરણ એટલે શું લખેલું છે એરોમેટીકરણ ખાસ યાદ રાખવાનું છે વેરી વેરી મોસ્ટ આઈપી પોઈન્ટ છે વેરી મોસ્ટ આઈપી છે એરોમેટીકરણ તો તમારે એરોમેટીકરણ એટલે શું તો કે બેન્ઝીન હોય બેન્ઝીનની જેમ સહકાર્બન પરમાણુ હોય ને રિંગ આવેલી હોય રિંગ અને વ્યુકલ એ આગળ આવશે આના પોઈન્ટ વ્યુકલના નિયમનું પાલન કરતો હોય તેને એરોમેટિક કહેવાય એરોમેટિક આ ઘટનાને એરોમેટીકરણ કહેવાય ચલો 6 કે તેથી વધુ કાર્બન પરમાણુ જોડાયેલા હોય યાદ રાખજો 6 કે તેથી વધુ કાર્બન પરમાણુ જોડાયેલા હોય ઉદ્દીપક ખાસ યાદ રાખવાના છે વેનેડિયમ યાદ રાખજો વેનેડિયમ મોલિબ્લેડમ ક્રોમિયમ 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય 10 ને 20 વાતાવરણ દબાણ હોય ત્યારે આપણે બેન્ઝીન પ્રાપ્ત થાય છે શું પ્રાપ્ત થાય છે બેન્ઝીન પ્રાપ્ત થાય છે યાદ રાખવાનું જો ભાઈ નોટ ડાઉન કરજો નોટની અંદર ત્યારે આપણે બેન્ઝીન પ્રાપ્ત થાય છે ચલો અહીં જોજો હવે ચલો 6 કે તેથી વધુ કાર્બન પરમાણુ હોય તો 6 કે તેથી વધુ કાર્બન પરમાણુ એટલે વિચારો 6 કાર્બન પરમાણુ હોય તો શું કહેવાય હેક્ઝેન કહેવાય સાહેબ હવે કહેવાય CH3 CH2 4 CH3 4 5 ને 100 એટલે શું કહેવાય સાહેબ હેક્ઝેન કહેવાય એને શું કહેવાય હેક્ઝેન કહેવાય તો એનો વિચાર કરવાનો હેક્ઝેન કહેવાય હેક્ઝેનની પ્રક્રિયા મિત્રો વિચારો હેક્ઝેનની પ્રક્રિયા કોની સાથે કરશું તો કે સાહેબ અહીં લખ્યું હતું મોલિબ્લેડમ છે વેનેડિયમ છે ક્રોમિયમ છે 773 કેલ્વિન તાપમાન આપો 10 થી 20 વાતાવરણ દબાણ આપો તો સાહેબ બેન્ઝીન બનશે ચલો બનાવીએ હવે જોજો અહીંયા CH3 આને આપણે આવી રીતે લખી શકાય CH3 પછી અહીં CH2 અહીંયા CH2 1 2 3 પછી અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો CH2 અહીંયા શું આવશે CH2 1 2 3 4 5 અને જે આવશે અહીંયા આવશે CH3 આને શું કહેવાય નોર્મલ હેક્ઝેન કહેવાય શું કહેવાય નોર્મલ હેક્ઝેન કહેવાય આની પ્રક્રિયા કોને સાથે કરવાની મિત્રો તો કે કન્ડિશન લખી હતી 773 કેલ્વિન તાપમાન દબાણ કેટલું હતું ભાઈ દબાણ 10 થી 20 વાતાવરણ જેટલું દબાણ હતું યાદ રાખજો 10 થી 20 વાતાવરણ જેટલું દબાણ ઉદ્દીપકો ખાસ યાદ રાખવાના છે V2O5 ને કહેવાય વેનેડિયમ પેન્ટોક્સાઇડ યાદ રાખજો વેનેડિયમ પેન્ટોક્સાઇડ હવે બધા નામ નહીં લખું હું નામ બોલે Cr2O3 અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કહેવાય ત્યાર પછી બીજો ઉદ્દીપક છે MO2O3 અને
મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ કહેવાય, મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ કહેવાય, અથવા આને શું કહેવાય? મોલિબ્ડેનમ ઓક્સાઇડ કહેવાય. આ ઉદ્દીપકો V2O5, Cr2O3, ક્રોમિયમ ઓક્સાઇડ, મોલિબ્ડેનમ ઓક્સાઇડ 773 કેલ્વિન તાપમાન, 10 થી 20 વાતાવરણ દબાણ હોય ત્યારે મિત્રો આ બેન્ઝીન છે, હેક્ઝેન છે, 6 કાર્બન પરમાણુ છે, એમાંથી આપણે બેન્ઝીન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય મિત્રો? બેન્ઝીન પ્રાપ્ત થાય. તો યાદ રાખજો, એકાંતરે ડબલ બોન્ડ હોય આવી રીતે આમનો દર્શાવવું હોય બેન્ઝીનને તો ઘણા કહે સાહેબ મારે આમ દર્શાવું. ભાઈ તું એમ દર્શાય ભાઈ, ચાલો તમારે જે રીતે દર્શાવ. અહીં ડબલ બોન્ડ છે તો ત્યાં નહીં મૂકવાનો, અહીંયા મૂકી દો. ચાલો અહીંયા છે તો અહીંયા મૂકો, અહીંયા છે તો અહીંયા મૂકો, આમ પણ દર્શાવી શકાય છે. ઘણા કહે સાહેબ આમે નથી દર્શાવવું, ભાઈ તો આમ દર્શાવો. બેન્ઝીન છે, આ રિંગ આવેલી હોય આ રીતે પણ દર્શાવી શકો. ત્રણને એને બેન્ઝીન જ કહેવાય. હેક્ઝેન એરોમેટિકરણની શરત શું મિત્રો? 10 થી 20 વાતાવરણ દબાણ, 773 કેલ્વિન તાપમાને હેક્ઝેન. હેક્ઝેન કેવું હોય ભાઈ? પ્રવાહી હોય, પ્રવાહી હોય. 773 પ્રક્રિયા કરો, V2O5, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને મોલિબ્ડેનમ ઓક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય તો બેન્ઝીન પ્રાપ્ત થાય છે. બેન્ઝીન પ્રાપ્ત થાય છે. વિચારો આ કઈ રીતે પ્રાપ્ત થતું છે? વિચારો આ કઈ રીતે પ્રાપ્ત થતું હશે બેન્ઝીન? વિચારો ભાઈ, વિચારવાનું કીધું એટલે વિચારવાનું. ઘણા કે સાહેબ હમણાં લખવાના જ છે ને આપણે હું વિચારી છે. ઘણા કે છે સાહેબ લખશે જ હમણાં, આપણે એવું કોઈ વિચારો છે આપણે મગજને કોને ભાર દેવો જોઈએ એમ કહે છે ઘણા. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આ છે કેટલા કાર્બન છે? 1 2 3 4 5 ને 6 કાર્બન છે. 6 કાર્બન છે. ચાલો તે હું એને આવી રીતે લખી શકું. જોજો આની મિકેનિઝમ કરાવું છું, આની ક્રિયાવિધિ કઈ રીતે થઈ હું કરાવું છું. આ 6 કાર્બન છે, જોજો ખાસ જોજો, અહીંયા 6 કાર્બન છે. આની ક્રિયાવિધિ કઈ રીતે થાય ને મારે તમને કરાવી છે. કાર્બન કેટલા જો? 1 કાર્બન અહીંયા છે, ચલો લખી દઈએ. 1 બીજો કાર્બન 1 2 3 4 5 ને 6 કાર્બન થઈ ગયા. અહીંયા શું હોય? અહીં 1 બંધ બની જાય 2 બંધ, અહીં કાર્બન હોય તો 1 બંધ બની જાય 2 બંધ. CH2 હોય કે ન હોય? તો કે હોય સાહેબ. તો CH2 અહીંયા એક જ બંધ બન્યો છે. આ કાર્બન તો CH3 હોય તો કે હોય સાહેબ. તો અહીં CH3, અહીંયા CH3, અહીંયા CH, જોજો ખાસ, અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા CH3. આની મિકેનિઝમ કરાવું છું. હેક્ઝેન છે, હેક્ઝેન, હેક્ઝેનમાંથી કઈ રીતે બેન્ઝીન બને છે? બેન્ઝીન કઈ રીતે બને છે એની ક્રિયાવિધિ કરાવું છું કે આપેલી નહીં હોય, જોજો ખાસ. હવે મિત્રો સમવિભાજન થાય. સમવિભાજનની ઘટના જોજો ખાસ. સમવિભાજનની ઘટના થાય તો આપને ખબર છે સમવિભાજન અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોય? એક કાર્બનનો અને એક હાઇડ્રોજનનો હોય તો એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જાય, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર જાય. એવી રીતે જોજો ખાસ, અહીંયા કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો, તો એક ઇલેક્ટ્રોન કોની ઉપર આવશે? કાર્બન ઉપર આવે. સમવિભાજન એક ઇલેક્ટ્રોન કોની ઉપર જશે? હાઇડ્રોજન ઉપર જશે. તો આ બંધન આવી રીતે લખી શકું. ખાસ જોજો અહીંયા આ બંધન આવી રીતે હું લખી શકું. અહીંયા કાર્બન આપણો અને અહીંયા હાઇડ્રોજન. હવે વિચારો આ CH2 એમને એમ, ચાલો આ હાઇડ્રોજન એમનો એમ અને આ હાઇડ્રોજન એમનો એમ. અહીંયા બંધ તૂટ્યો તો એક ઇલેક્ટ્રોન કોની ઉપર આવ્યો? કાર્બન ઉપર આવ્યો. અને એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો? તો કે સાહેબ હાઇડ્રોજન ઉપર ગયો. આવી રીતે વધ્યું કે નહીં? હવે જો અહીંયા CH2 એમનું એમ, આ CH2 એમનું એમ, CH2. હવે અહીંથી બંધ તૂટ્યો તો એક ઇલેક્ટ્રોન કોની ઉપર આવ્યો? કાર્બન ઉપર આવ્યો. અને એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો? તો કે સાહેબ હાઇડ્રોજન ઉપર ગયો. ચલો ક્લિયર? હવે જો હવે વિચારો હવે શું કરશે? હવે શું કરે? હવે પ્રક્રિયા શું થશે? અહીંયાથી H2 દૂર થઈ જાય. તો અહીંયાથી H2 દૂર થઈ જાય, -H2 દૂર થઈ જાય તો આ બંને શું થઈ જાય? જોઈન્ટ થઈ જાય. આ બંને શું થઈ જાય? જોઈન્ટ થઈ જાય. તો આ બંધારણને સાયક્લોહેક્ઝેનનું બંધારણ ક્યાંકનું કહેવાય? વિચારો આ બંધારણને સાયક્લોહેક્ઝેનનું બંધારણ કહેવાય કે ન કહેવાય? સાયક્લોહેક્ઝેનનું બંધારણ કહેવાય કે ન કહેવાય? આ બંધારણ છે એને સાયક્લોહેક્ઝેનનું બંધારણ કહેવાય કે ન કહેવાય? આ બંધારણ છે ને સાયક્લોહેક્ઝેનનું બંધારણ કહેવાય કે ન કહેવાય? જો અહીં CH2 છે કે નહીં? અહીં કાર્બન, આ કાર્બન, અહીંયા એક હાઇડ્રોજન હશે ને અહીંયા હાઇડ્રોજન. તો કે સાહેબ જો આ કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ બંને બંધ આપણે જોઈન્ટ કરી દીધા તો જોઈન્ટ કહેવાય. આને શું કહેવાય? સાયક્લોહેક્ઝેન કહેવાય. શું કહેવાય? સાયક્લોહેક્ઝેન કહેવાય. જો વિચારજો, આને સાયક્લોહેક્ઝેન કહેવાય. આ અહીંયાથી પેલા 3 હાઇડ્રોજન CH3 હતું, સમવિભાજન થયું, એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યો અને એક હાઇડ્રોજન ઉપર ગયો. અહીંયા એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યો અને એક હાઇડ્રોજન ઉપર ગયો કે નહીં? તો કે હા. તો અહીં વધે હું CH2, એક ઇલેક્ટ્રોન હોય કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન હોય બીજા કાર્બનનો, બંને કોમ્બિનેશન કરે તો સાયક્લોહેક્ઝેન બનાવે. હવે વિચારો શું થશે? હવે વિચારો તો શું થશે? વિચારો આપણે બેન્ઝીન બનાવવું છે. હવે સાયક્લોહેક્ઝેન બંધારણ હોય, સાયક્લોહેક્ઝેનમાં કેટલા કાર્બન હોય? તો કે સાહેબ 6 કાર્બન. જોજો ખાસ, સાયક્લોહેક્ઝેનમાં 6 કાર્બન હોય. 4 1 2 3 4, આ 5 ને 6 કાર્બન થઈ ગયા. ચલો બધા એમ સિંગલ બોન્ડ હોય કે ના હોય? સાયક્લોહેક્ઝેનની વાત કરું છું, બેન્ઝીનની વાત નથી કરતો. સાયક્લોહેક્ઝેનની વાત કરું છું, બધામાં સિંગલ બોન્ડ હોય.
ચલો અહીંયા શું હોય છે કાર્બન, આ સાયક્લોહેક્ઝેન, અહીં કાર્બન હાઇડ્રોજન CH2, તો કે સાહેબ અહીંયા CH2 હોય, જોજો ખાસ અહીંયા CH2 હોય, દરેક જગ્યાએ CH2 હશે કે નહીં, CH2, આ મિકેનિઝમ ખાસ જોજો, CH2 અહીંયા પણ શું હોય વિદ્યાર્થી મિત્રો, CH2 હોય, શું હોય CH2, અહીંયા પણ શું હોય CH2, અહીંયા પણ શું હોય CH2 હોય કે ના હોય, તો કે હોય સાહેબ, આ સાયક્લોહેક્ઝેન જ લખેલું છે, આ સાયક્લોહેક્ઝેન જ કહેવાય, અહીંયા લખેલું છે, એમાંથી મારે આ બેન્ઝીન બનાવવું છે, જોજો ખાસ જોજો. હવે મિત્રો અહીંયા સ્ટેપ, આ બીજું સ્ટેપ છે, તબક્કો બીજો, અહીંયા જોજો. હવે અહીંયા સમવિભાજનની ઘટના થશે, કઈ રીતે થશે એ ખાસ જોજો. તો કે સાહેબ આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, જોજો ખાસ, આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન કોનો છે, હાઇડ્રોજનનો. સમવિભાજન થાય, એક ઇલેક્ટ્રોન જાય કાર્બન ઉપર, એક ઉપર જાય હાઇડ્રોજન ઉપર. અહીંથી એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યો અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર ગયો. સેમ બધાની અંદર એવું કરવાનું છે, જોજો અહીંયા એવી રીતે એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યો અને એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો, હાઇડ્રોજન ઉપર ગયો. અહીંયા એવી જ રીતે જોજો ખાસ, એક ઇલેક્ટ્રોન કાર્બન હાઇડ્રોજન ઉપર, એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર. અહીંયા પણ એવી જ રીતે બે ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર, એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર. અહીંયા પણ એવી જ રીતે એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર. અહીંયા પણ એવી જ રીતે એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર જાય, બે ઇલેક્ટ્રોન વચ્ચે. હવે જોજો અહીંયા એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ગયો અને એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો, હાઇડ્રોજન ઉપર ગયો. તો એને મારે લખવું હોય, જો આવી રીતે લખી શકાય. તો કાર્બન કેટલા છે, 6, 1 2 3 4 5 ને 6 કાર્બન થઈ ગયા. ચલો બધા સિંગલ બોન્ડ તો હોય કે ના હોય, તો કે સાહેબ હોય, સિંગલ બોન્ડ હોય કે ના હોય, તો કે હોય. હવે જો અહીંયા CH2 હતું, આ કાર્બનની કલ્પના કરો, CH2 હતું, અહીંયા બંધ તૂટ્યો, એક ઇલેક્ટ્રોન કોની ઉપર આવ્યો, કાર્બન ઉપર આવ્યો, અને એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો, હાઇડ્રોજન ઉપર ગયો. CH તો એમને એમ છે જ, આ CH તો એમનો એમ છે, CH એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યો અને એક ઇલેક્ટ્રોન કોણ ઉપર ગયો, હાઇડ્રોજન ઉપર ગયો. અહીંયા બંધ તૂટ્યો તો એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવ્યો અને એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો, તો કે સાહેબ હાઇડ્રોજન ઉપર ગયો. અહીંયા CH તો છે જ. એવી રીતે અહીંયા જો એક આ બંધ તૂટ્યો, એક ઇલેક્ટ્રોન કોની ઉપર ગયો, કાર્બન ઉપર ગયો. એક ઇલેક્ટ્રોન કોની ઉપર આવ્યો, તો કે હાઇડ્રોજન ઉપર આવ્યો સાહેબ. એક હાલો અહીંયા CH તો છે, જો એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર. બધાની અંદર એવું જ થશે, એક ઇલેક્ટ્રોન કાર્બન ઉપર ને એક ઇલેક્ટ્રોન કોની ઉપર આવશે, હાઇડ્રોજન ઉપર. અહીંયા પણ એવું જ થશે અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર. CH તો અહીંયા હોય જ અને એક ઇલેક્ટ્રોન, જોજો ખાસ, તો જ ખબર પડશે આની અંદર. ચલો હવે શું થશે, આવી રીતે જુઓ, આવી રીતે સમવિભાજન કર્યું. હવે શું થશે, જોજો અહીંયાથી આને દૂર કરી નાખો, અહીં H2 અહીંયાથી અને એક H2 અહીંયાથી. તો કેટલા H2, 2 1 2 3 4 5 6, તો એ 3H2 દૂર થાય. 3H2 આની અંદરથી દૂર કરો. હવે શું થશે, તો આ કાર્બન છે એનો બંધ અહીંયા ભાગીદારી કરશે, આ ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે, આ બંધ અહીંયા ભાગીદારી થાય, આ બંધનું અહીંયા ભાગીદારી થાય, આ બંધ અહીંયા ભાગીદારી થાય, આ બંધ અહીંયા ભાગીદારી થાય. તો વિચારો બેન્ઝીન બની ગયું. 6 કાર્બન પરમાણુ, 1 2 3 4 5 ને 6 કાર્બન પરમાણુ છે. આ સિંગલ બોન્ડ તો બધા એવા છે, હતા કે નહીં, તો કે સાહેબ હતા, બધા એવા છે. સિંગલ બોન્ડ હતા કે નહીં, હતા. બધાની જોડે એક એક હાઇડ્રોજન છે, તો કે છે, તો કે હતા. બધા જોડે એક એક હાઇડ્રોજન તો છે જ, બધા જોડે એક એક હાઇડ્રોજન તો છે કે નહીં, છે ને. હા ચલો અહીંયા શું બની ગયું, સિંગલ હતું, અહીંયા શું બની ગયું, ડબલ બની ગયું. અહીંયા સિંગલ જ છે, અહીં શું બની ગયું, ડબલ બની ગયું. અહીંયા સિંગલ જ છે, અહીં શું બની ગયું, ડબલ બની ગયું. સાહેબ બેન્ઝીન બની ગયું. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ક્રિયાવિધિ બેન્ઝીનની થાય. સેમ પોઝિશન. આ કેમાંથી બનાવ્યો આપણે, હેક્ઝેન. હેક્ઝેનમાં કાર્બન કેટલા હોય, C6. હાઇડ્રોજન કેટલા હોય, ગણો, 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 1 14 14 હાઇડ્રોજન હોય. તો આને શું કહેવાય, હેક્ઝેન. જોજો ખાસ, આને હેક્ઝેન કહેવાય. પહેલા શું કર્યું આપણે, H2 દૂર કર્યું તો શું બન્યું, C6H12 બન્યું કે નહીં. આને શું કહેવાય, C6H12 ને જોજો સાયક્લોહેક્ઝેન કહેવાય, સાયક્લોહેક્ઝેન કહેવાય. એમાંથી કેટલા હાઇડ્રોજન દૂર કર્યા, 3 દુને 6 હાઇડ્રોજન દૂર કર્યા. તો 6 હાઇડ્રોજનથી દૂર થાય, વધે હું C6H6. C6H6 ને શું કહેવાય, બેન્ઝીન કહેવાય સાહેબ, બેન્ઝીન કહેવાય. આ ક્રિયાવિધિ આ પ્રમાણે થાય. વેરી મોસ્ટ ટાઈમ પી. આવી જ રીતે તમારે ટોલ્યુઇનનું વિચારવાનું છે. આ પ્રમાણે જ ટોલ્યુઇનમાં ક્રિયાવિધિ થશે. ટોલ્યુઇનનું તમારે આ રીતે જ વિચારવાનું છે. ક્લિયર. ચાલો હવે વાત કરીએ મિત્રો ઉષ્મીય વિભાજન. ઉષ્મીય વિભાજન એટલે શું, ઉષ્મીય વિભાજન યાદ રાખજો. ઉષ્મીય વિભાજન એટલે શું, તો કે ઉચ્ચતર આલ્કેન, ટેક્સ્ટબુકમાં એવું છે ઉચ્ચતર આલ્કેન હોય
એની પ્રક્રિયા જ્યારે વિદ્યાર્થી મિત્રો એને ગરમ કરો ત્યારે નિમ્નતર આલ્કેન વાળા સંયોજનો પ્રાપ્ત થાય. ઉચ્ચતર આલ્કેન હોય, વધારે પડતો મોટા કાર્બન વાળો પરમાણુ હોય, મોટા કાર્બન હોય, વધારે સંખ્યામાં કાર્બન પરમાણુ હોય, બરાબર. મોટી કાર્બન લાંબી શુક્લા હોય એને જ્યારે ગરમ કરો, શું થાય એને ગરમ કરો? તો કે સાહેબ એનું ગરમ કરો, જો લખ્યું છે ઉચ્ચતર આલ્કેન સંયોજનને ગરમ કરતા નિમ્નતર આલ્કેન સંયોજનો આલ્કેન અને આલ્કીન પ્રાપ્ત થાય, બરાબર. આલ્કેન પ્રાપ્ત થાય, શું પ્રાપ્ત થાય? આલ્કીન પ્રાપ્ત થાય. એટલે વ્યાખ્યા એવી લખી છે કે ઉષ્માના ઉપયોગથી નાના નાના ઘટકોમાં વિભાજિત થાય. કે ઉષ્મા આપો, કોઈ પણ મોટું છે ઘટક છે તમે ઉષ્મા આપો તો એનું નાના નાના ઘટકોમાં વિભાજિત થાય, વિભાજન થાય એને પાયરોલિસિસ કહેવાય. પાયરોલિસિસ તો યાદ રાખજો. ચલો અહીં કરાવીએ ઉષ્મીય વિભાજન. વેરી મોસ્ટ ટાઈમ પોઈન્ટ. ઉષ્મીય વિભાજન પાયરોલિસિસ કહેવાય. ચલો જોજો, ખાસ વધારે ક્લિયર થશે. તો એમાં મિત્રો આપણે ડોડેકેન કેરોસીનની પહેલા વાત કરીએ. કેરોસીન વાત કરો. કેરોસીન કેવું છે? તેલ પ્રકારનું, તેલ પ્રકારનું અથવા પેટ્રોલિયમ ઘટક કોઈ હોય, પેટ્રોલિયમ વાયુ છે, કેરોસીનની આપણે વાત કરીએ. હવે કેરોસીન છે એનો એક ઘટક છે ડોડેકેન. ડોડો નહીં, ડોડેકેન, અનડેકેન, ડોડેકેન, 12 કાર્બન પરમાણુ થાય. કેરોસીનનો એક ઘટક છે ડોડેકેન, જેમાં કાર્બન પરમાણુ 12 હોય. 12 દુ 24, 25 ને 1 26. આને ડોડેકેન કહેવાય. શું કહેવાય? ડોડો નહીં, ડોડેકેન. એની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો, એની પ્રક્રિયા પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. કોની? ડોડેકેનની પ્રક્રિયા 973 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય. તો એમાંથી આપણે 2 નિપજો પ્રાપ્ત થાય. 7 × 14, 15 ને 1 16. અને હેપ્ટેન કહેવાય. 7 કાર્બન એટલે શું કહેવાય? હેપ્ટેન કહેવાય. અને બીજું એક નિપજ પ્રાપ્ત થશે 5 કાર્બન C5H10. અને પેન્ટીન કહેવાય. પેન્ટેન નો કહેવાય, પેન્ટીન કહેવાય. અને અન્ય નિપજ પ્રાપ્ત થશે એવું લખ્યું છે, પણ અન્ય નિપજ એટલી બધી પ્રાપ્ત થાય નહીં, ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય. કારણ કાર્બન ગણો, 7 ને 5 તો કે 12 થાય. ઓક્સિજન ગણો, સોરી હાઇડ્રોજન ગણો, હાઇડ્રોજન 16 ને 10 તો કે 26 થાય. તો કાર્બનની સંખ્યા સરખી છે અને હાઇડ્રોજનની સંખ્યા સરખી છે, તો અન્ય નિપજ પ્રાપ્ત થાય નહીં, એટલી બધી નિપજ ન પ્રાપ્ત થાય. કારણ કે અહીં 2 જ નિપજ પ્રાપ્ત થાય. વધારે મુખ્ય નિપજ હેપ્ટેન અને પેન્ટીન. ડોડેકેન કેવો? ડોડેકેનમાંથી હેપ્ટેન અને પેન્ટીન. હવે તમારે છે ને, મેં તમને કીધું હતું, તમારે આપણે બેન્ઝીન બનાવ્યો તો કેટલા કાર્બન પરમાણુ આપણે લીધા હતા? 6 કાર્બન પરમાણુ હેક્ઝેન લીધો હતો. તમારે ટોલ્યુઇન બનાવવો હોય, ટોલ્યુઇન, તો તમારે 7 કાર્બન લેવાના. કારણ કે બેન્ઝીનનું રિંગ છે ને ઉપર CH3 હોય એને ટોલ્યુઇન કહેવાય. તમારે 7 કાર્બન હેપ્ટેનમાંથી તમારે ટોલ્યુઇન બનશે. વિચારજો, ડોડેકેનની પ્લેટિનમ પેલેડિયમ નિકલ ઉદ્દીપકની હાજરીમાં 973 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો હેપ્ટેન અને પેન્ટીન બને છે. યાદ રાખજો, હેપ્ટેન અને પેન્ટીન. એવી જ રીતે મિત્રો સાયક્લોહેક્ઝેન C6H14 હેક્ઝેન, સોરી ખાલી હેક્ઝેનની પ્રક્રિયા આપણે કરવાની છે. હેક્ઝેનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કરો. હેક્ઝેનની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે એમાંથી જોજો શું નિપજ પ્રાપ્ત થાય. હેક્ઝેનની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે તેમાંથી શું નિપજ પ્રાપ્ત થાય એની આપણે વાત કરીએ છીએ. હેક્ઝેન તો જોજો, હેક્ઝેનની પ્રક્રિયા કરવામાં આવે મિત્રો, ખાસ યાદ રાખજો. તો અહીંયા એક યાદ રાખવા માટે એક છે, તો અહીંયા તમારે C6 લખવાનું. C6, C4 યાદ રાખવા માટે છે, અને C3. C6 નિપજ શું બને યાદ રાખવા માટે. 6 C4 C3, 6 C6 C4 C3, C6 C4 C3, C6H12 હેક્ઝેનમાંથી હેક્ઝીન બને છે. શું બને છે? હેક્ઝીન. જો યાદ રાખજો, હેક્ઝેનમાંથી હેક્ઝીન બને છે. અને આનું તાપમાન છે, યાદ રાખ, આ હેક્ઝેનમાંથી શું બને? હેક્ઝીન. C6H12 બને છે. હાઇડ્રોજન 14 છે, અહીંયા 12 છે, 2 વધે એટલે H2 અહીં છૂટો પડી જાય. હેક્ઝીન બને છે, એક ઘટક આ બને છે. યાદ રાખજો, હેક્ઝેન છે એની અંદર બીજો ઘટક જોજો C4. જોજો ખાસ અહીંયા C4H8. આને કહેવાય બ્યુટીન કહેવાય. શું કહેવાય? બ્યુટીન. જોજો યાદ રાખજો, બ્યુટીન. અને એમાંથી 4 કાર્બન છે, અહીંયા કેટલા? 6 કાર્બન છે. અને બીજો એક ઘટક અહીંયા છૂટો પડે છે મિત્રો, C2H6. 8 ને 6 14 થઈ જાય ને, C2H6. અને ઇથેન કહેવાય. શું કહેવાય? ઇથેન. ઇથેનની નીચે યાદ રાખો, ઇથેનની નીચે શું પ્રાપ્ત થાય? તો કે ઇથેન પ્રાપ્ત થાય. C2H2.
અને શું કહેવાય ઇથિન. આની વાત કરીશું C3. અહીંયા C3 અહીંયા હાઇડ્રોજન 2 અવશેષ કરી નાખો. અહીં કાર્બન 4 છે તો અહીં 3 છે. અહીં હાઇડ્રોજન 8 છે તો 2 અવશેષ કરો એટલે થાય C3H6 થાય. અને પ્રોપીન કહેવાય. શું કહેવાય? પ્રોપીન. બીજો ઘટક ઇથિન. ત્રીજો ઘટક મિથેન. જો આવી રીતે યાદ રાખવાનું, મિથેન. કઈ રીતે યાદ રાખવાનું કે પહેલા C6, C4 અને C3 અને હેક્ઝીન, બ્યુટીન અને પ્રોપીન યાદ રાખવા માટે જો અહીં C4H8 છે તો એક કાર્બન ઓછો કરી નાખો. C4 તો C3H8 છે તો 2 હાઇડ્રોજન ઓછા કરી નાખો. તો બ્યુટીન અને પ્રોપીન, પ્રોપીન ને બ્યુટીન, પ્રોપીન બ્યુટીન યાદ રહી ગયું. ઇથેન, ઇથેનમાંથી ઇથેન છે તો નીચે ઇથિન, ઇથેન છે તો ઇથિન અને મિથેન છૂટો પડી જાય. ક્લિયર? આ હેક્ઝેનનું આપણે વિભાજન કર્યું તે. ચલો ક્લિયર? ચલો હવે મિત્રો આપણે વાત હવે આ નોટ ડાઉન કરી લઈએ. ચાલો દરેક વસ્તુ આ ખાસ નોટ ડાઉન કરો. દરેક વસ્તુ આ ખાસ નોટ ડાઉન કરો. વેરી મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે મિત્રો કે આ રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો પૂરા કરીએ છીએ. ક્લિયર? ચલો આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે. વેરી મોસ્ટ ટાઈમ હેક્ઝેન, બ્યુટીન, પ્રોપીન. અહીંયા તાપમાન રહ્યું 773 કેલ્વિન તાપમાન, 773 કેલ્વિન તાપમાન, બધાનું વિભાજન થાય છે. ચલો ક્લિયર? ઓકે ચાલો વેરી મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે.